તમે લોકો લગભગ મોટા ભાગના લોકો ખેતી કરો છો, હે ને? એ ખેતી એક સિદ્ધાંત પર ઉગે છે. કયો સિદ્ધાંત, કયો નિયમ? ખોલો ને માર્ક 4:26. વળી તેમણે કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે. વળી તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કેવું છે? સાંભળજો. કોઈ માણસ જમીનમાં બી વાવે છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે. તમે લોકો બાજરી, મકાઈનો પાક લેતા શું કરો છો? જમીનમાં બી વાવો છો ને? તો ઈસુ કહે છે કે કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે. પછી તો તે રોજ રોજ રાત્રે ઊંઘે છે. ખેડૂત જ્યારે જમીનમાં બી વાવે પછી શું કરે? બી વાવ્યા પછી તેનો ત્યાં જ બિયાની પાસે ખેતરમાં બેસી રહેશે? ના, એ બી વાવે પછી એના ઘેરે જાય, ઊંઘી જાય, રોજબરોજનું કામ કરે અને દિવસે જાગે છે. રાત્રે ઊંઘે છે, દિવસે જાગે છે, એનું બધું કામ કરે છે. દરમિયાન બી ઉગીને નીકળે છે. બી ઉગી નીકળી મોટું થતું જાય છે. ખેડૂતે શું કર્યું? બી વાવ્યું, પછી એ તો એના ઘરે જાય છે. હા, સમય હોય તો પાણી બી આપે છે, સમય આવે ત્યારે ખાતર પણ આપે છે. પણ બી વાવ્યા પછી જમીનની અંદર શું થાય છે, ક્યારે થાય છે, એની ચિંતા કે એના બારામાં ખેડૂતને કોઈ ચિંતા હોતી નથી. સમય આવે એટલે પેલો જે દાણો વાયો હોય એ ફૂટીને ફણગો બહાર આવે છે, જમીનની બહાર આવે છે. આ શી રીતે બને છે એને ખબર પડતી નથી. આ શી રીતે બને છે એની ખેડૂતને ખબર પડતી નથી. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. પહેલા ફણગા, પછી કણસલા, અને ત્યાર પછી કણસલામાં ભરેલા અને દાણા. ત્યાર પછી કણસલામાં દાણા. આ પ્રક્રિયા તો તમને ખબર છે ને કે આપણે ઘઉં ઉગાડ્યો હોય કે ફણગો ફૂટે, પછી એના પર કણસલો બેસે, પછી થોડા વખત પછી કણસલાની અંદર દાણા ભરાય અને પછી આખો પાક તૈયાર થાય અને ખેડૂત એને શું કરી નાખે? કાપી નાખે. ઓકે, તો આ છે બધે જ ચાલતો એક સિદ્ધાંત કે દાણો રોપ્યા પછી ક્યારે શું થાય છે એ ખેડૂતને ખબર હોતી નથી. એ દાણામાંથી ફણગાને ઉગાડવો, કણસલા, દાણા, એ બધું જ પ્રભુનું કામ. ઓકે, તમારા ગામમાં ચોર આવે ખરા? આવે ને? ક્યારેક ચોર આવે, ક્યારેક આવે ને, રોજ ના આવે, ક્યારેક ચોર આવે, બરાબર? તો ચોરનો ઈરાદો શું હોય છે? રાત્રે તમારા ઘરે ચોર આવ્યો હોય તો ચોરનો ઈરાદો શું હોય? તમારે ત્યાં આવે, પછી તમારે ત્યાં થોડું સોનું, પછી થોડા પૈસા મૂકીને જાય. કશું લેવા માટે આવે છે, જો મૂકવા માટે નહીં. ઓકે, તો દુનિયાની રીતે ચોર આવે તો તમારા ઘરે પૈસા હોય, અનાજ હોય, સોનું, ચાંદી, તો એ ચોર લઈ જાય. ઓકે, ઈસુ એક અલગ ચોરની વાત કરે છે. યોહાન 10:10. ચોર તો કેવળ ચોરી કરવા. ઈસુ બોલે છે, હું નથી કહેતી, બાઇબલમાં લખ્યું છે, ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા,
અને નાશ કરવા જ આવે છે. અને નાશ કરવા આવે છે. અને આગળ ઈસુ શું કહે છે? હું એટલા માટે આવ્યો છું ઈસુ કહે છે કે હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. એમને જીવન મળે અને ભરપટ્ટે. સામાન્ય જેવું તેવું ના. ઈસુ કહે છે કે હું એટલા માટે આવ્યો કે એમને જીવન મળે અને ભરપટ્ટે જીવન મળે. એટલે ઈસુ એક ચોરની કંઈક વાત કરે છે. હવે દુનિયામાં આપણે અનુભવથી જાણીએ છીએ કે શરીરધારી ચોર આપણા ઘરમાં આવે ત્યારે પૈસા, ચાંદી આ બધું લઈ જાય. ઈસુ અહીંયા કંઈક અલગ જ ચોરની વાત કરે છે. આ કયો ચોર? શૈતાન. વેરી નાઇસ. ઈસુ અહીંયા શૈતાન વિશે આપણને કહે છે. ઓકે, માનો કે તમને ડોક્ટર એમ કહે કે હવે 3 દિવસમાં તમારું મૃત્યુ થવાનું છે. તો આ 3 દિવસ દરમિયાન તમે શું કરશો? ખેતરમાં પાક ઉગ્યો છે અને એને કાપવાનો છે, એ પાકને કાપી લો, એ કરશો નહીં? મારા છોકરાઓને સંપત્તિ મેં વેચી નથી તો પેલા વકીલને બોલાવીને કાગળિયા કરાવી દો, 3 દિવસ બાકી છે. 3 દિવસમાં તમે શું કરશો? તમારી પાસે છેલ્લા 3 દિવસ બાકી છે. અચ્છા, પેલા બેન કહે છે કે 3 દિવસ બાકી છે તો મજા કરી લઈશું. આ બેન કહે છે કે પસ્તાવો, મેં જે પાપો કર્યા છે એનો પસ્તાવો કરીશ અને એનું પ્રાયશ્ચિત, એની કબૂલાત કરીશ. સિસ્ટર, તમે શું કરશો? પ્રાર્થના. સિસ્ટર કહે છે કે હું પ્રાર્થના કરીશ. માનો કે આપણું મૃત્યુ થાય તો આપણને બચાવનાર કોણ છે? ઈસુ. બરાબર? આપણો ઈસુ આપણને સ્વર્ગે લઈ જઈ શકે છે. તો આ ઈસુ છે કોણ? તમે કોઈ દિવસ ઈસુને જોયા? ઈસુને જોયા બેટા? આંગળી ઊંચી કરો. કોણે ઈસુને જોયા છે? ઈસુ કોણ? જે કંઈ દેખાય છે તે આ સિસ્ટરો, આ નન્સ કે જેમણે, આ ફાધરો કે જેમણે આખી જિંદગી એક સેવામાં આપી દીધી છે. સિસ્ટર, તમે ઈસુને જોઈને મંડળમાં જોઈન થયા હતા? આજે એક વસ્તુ સમજી લો, ઈસુ જ આપણને બચાવી શકે છે. પણ બાઇબલ અનુસાર ઈસુને જો આપણે શારીરિક આંખોથી શોધવાની કોશિશ કરીએ, કે શારીરિક આંખોથી જોવાની કોશિશ કરીએ, કે ઈસુને અડવાની કોશિશ કરીએ, તો ત્યાં આપણે નિરાશ થઈ જવાના છીએ. ઈસુને મળવું હોય, ઈસુ સાથે વાત કરવી હોય, ઈસુ સાથે આપણું હૈયાનું દુઃખ ઠાલવવું હોય, તો સવારમાં ઉઠો અને પુરુષો દાઢી કરવાની હોય તો શાની જરૂર પડે? આઈનાની જરૂર પડે. સ્ત્રીઓ માથું ઓળવવાનું હોય તો આપણને આઈનાની જરૂર પડે. આઈનામાં જોયા વગર આપણને પ્રૂફ મળતું નથી, સાબિતી મળતી નથી કે મારું મોં કેવું છે, મારા વાળ કેવા છે. આઈનાની અવશ્ય જરૂર પડે. એ જ પ્રમાણે જો ઈસુને જોવા છે, ઈસુને મળવું છે, ઈસુ સાથે વાત કરવી છે, તો યાકોબના પુસ્તકમાં કે બાઇબલ એ શું છે? આધ્યાત્મિક આઈનો છે. તમે જ્યારે આઈનાની અંદર જુઓ, આધ્યાત્મિક આઈનામાં જુઓ,
બાઇબલ વાંચો ત્યારે તમને ખબર પડે કે તમારો આત્મા, પ્રભુએ તમને અંદર એક આત્મા આપ્યો છે શરીરમાં, એ તમારો આત્મા કેવો છે. તમારું જીવન તમને બાઇબલમાં જુઓ ત્યારે ખબર પડે. અને બાઇબલમાં જોઈએ ત્યારે ઈસુની પણ મુલાકાત થાય છે. હું એક સમય એવો હતો કે ઈસુને શોધવા માટે અલગ અલગ દેવળમાં જતી, રિટ્રીટો અટેન્ડ કરું, પછી કૃષ્ણ માર્ગની ભક્તિ અટેન્ડ કરું, આ બધું જ કરતી હતી. પણ મને હર હંમેશ એવો અનુભવ થાય કે હજુ મને પ્રભુ મળ્યા નથી, મેં પ્રભુનો અવાજ સાંભળ્યો નથી. અને મને એ પ્રભુનો અવાજ સાંભળવો હતો, એ ઈસુનો અવાજ મારે સાંભળવો હતો. અને ત્યાં મને કોઈના દ્વારા ખબર પડી કે ઈસુનો અવાજ સાંભળવો છે. મેં કીધું હા. તો કે છે બાઇબલમાં જ તને ત્યાં ઈસુનો અવાજ સાંભળવા મળશે. એક વખત તો બાઇબલ વાંચતી હતી અને ઈસુ મારી જોડે ડાયરેક્ટ વાત કરે છે. ઈસુ કેવી રીતે વાત કરે? એના વચનો દ્વારા આપણી જોડે વાત કરે. અને ત્યાં એક વખત એક વચન આવ્યું, ઈસુ ડાયરેક્ટ સવારમાં મારી જોડે વાત કરવા લાગ્યા. યોહાન 14:27. ત્યાં ઈસુએ મારી જોડે વાત શરૂ કરી. હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ હું તને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી. તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં, તેમજ હિંમત પણ હારીશ નહીં. મેં કીધું હે ઈસુ, તમારી શાંતિ તમે મને આપો છો? ઈસુ કહે છે કે હા, આ સંસાર આપે તેવી શાંતિ નહીં, તારા મા બાપ આપે તેવી શાંતિ નહીં, તારા બાળકો આપે તેવી શાંતિ નહીં, પેલા ડોક્ટરની દવા અને સલાહ આપે એ શાંતિ નહીં. ઈસુ કહે છે હું મારી પોતાની શાંતિ તને આપું છું. અને પછી આગળ ઈસુ મને કહે છે કે તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં. ખેતરનો પાક આ વખતે નિષ્ફળ ગયો છે, તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં. હમણાં નોકરી છૂટી ગઈ છે, ઈસુ કહે છે કે તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં. તારો છોકરો તને છોડીને એની પત્ની સાથે અલગ રહેવા ગયો છે, ઈસુ કહે છે કે ચિંતા કરીશ નહીં, તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં. હવે આ ઈસુનો અવાજ હતો, ઈસુના મુખમાંથી નીકળેલા વચન છે. અને પછી મેં એ વચનને રોજે રોજ બોલવા માંડ્યું, વાંચવા માંડ્યું અને મેં અનુભવ કર્યો. મેં એનો અનુભવ કર્યો કે મારા જીવનમાં દુનિયાવી રીતે કહેવાતા ઘણા પ્રશ્નો, ઘણી મુશ્કેલીઓ હોવા છતાં એ બધી મુશ્કેલીઓની વચ્ચે હું એકદમ શાંત હતી. મને એ મનમાં ચિંતા નહોતી થતી, ઉચાટ નહોતો થતો. કેમ? કારણ કે એ પ્રોમિસ, એ વચન ઈસુએ મને આપ્યું. તો ઈસુને ઓળખવા હોય, ઈસુને સાંભળવા હોય તો ક્યાં? આપણે બાઇબલમાં જવું પડે, બાઇબલ ખોલવું પડે, બાઇબલ વાંચવું પડે. અને ત્યાં ઈસુ ડાયરેક્ટ તમારી જોડે વાત કરશે. ઓકે? એટલે તમારી પાસે 3 દિવસ બાકી છે, ડોક્ટરે કહી દીધું છે. તો આપણને હવે આ 3 દિવસમાં બચાવનાર માત્ર અને માત્ર ઈસુ છે. અને ઈસુ એ કોણ? ઈસુ ઈચ્છે છે કે તમે એ ઈસુને ઓળખો. યોહાન 1:1. પ્રારંભમાં શબ્દ હતો જ, પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો, શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. શબ્દ એટલે શું? આ વચન અનુસાર શબ્દ ઈશ્વર હતો. અને એમાં યોહાન 1:14 વાંચો. અને શબ્દ માનવ થઈને
અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. અને એ શબ્દ કુમારી માતા મરિયમના કુખે બાળક થઈને, માનવ થઈને અવતર્યો. કુમારી માતા મરિયમને દૂત ગબ્રિએલે સંદેશો આપ્યો કે તને પવિત્ર આત્માના પ્રભાવથી બાળક જન્મશે. ત્યારે માતા મરિયમે શું કર્યું ખબર છે? દૂત ગબ્રિએલે સંદેશો આપ્યો ત્યારે માતા મરિયમે શું કર્યું? પ્રશ્ન કર્યો. માતા મરિયમે કીધું કે જો દૂત ગબ્રિએલ, સન જોસેફ જોડે મારી સગાઈ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે જૂના કરારના કાયદા પ્રમાણે જો લગ્ન પહેલા હું ગર્ભવતી થઉં તો જૂના કાયદા પ્રમાણે મને લોકો પથ્થરે મારી નાખશે. ત્રીજી વસ્તુ, દૂત ગબ્રિએલ, જો હું આ કરું તો મારા મા-બાપ મને શું કહેશે? મારા સગાવાળા મને શું કહેશે? મારા સમાજવાળા મને શું કહેશે? એટલે માતા મરિયમે ના પાડી દીધી. બરાબર ને? નહીં? માતા મરિયમે શું કર્યું? જે સંદેશો દૂત ગબ્રિએલે જે સંદેશો આપ્યો એ સંદેશને શું કરી લીધું? સ્વીકાર કર્યો, એને વધાવી લીધો. અને પછી કહે છે હું તો ઈશ્વરની દાસી છું, તારા કયા પ્રમાણે થાવ. અને જ્યારે માતા મરિયમે એ સંદેશને સ્વીકાર્યો, એ શબ્દને સ્વીકાર્યો, પ્રભુના શબ્દને આવકાર્યો, અને એ શબ્દ જ્યારે માતા મરિયમની કુખમાં ગયો ત્યારે એ બાળક થઈને અવતર્યો. આજે તમને પ્રભુ અહીંયા આ કામ, આ બાબત માટે પસંદ કર્યા છે. ફાધર, આમના સિવાય બીજાને પણ બોલાવેલા ને? બહુ બધાને બોલાવેલા, પણ તમે લોકો આવ્યા છો. પ્રભુ ઈચ્છે છે કે તમે ઈસુને ઓળખો. પ્રભુ ઈચ્છે છે કે એ શબ્દ, પ્રભુના વચનને, એ સંદેશને તમે તમારા જીવનમાં એને સ્વીકારો. અને જ્યારે તમે આ પ્રભુનું વચન, શબ્દ, ઈસુને સ્વીકારશો ત્યારે તમારા જીવનમાં જેમ માતા મરિયમે સંદેશને સ્વીકાર્યો અને શબ્દ માનવ થઈ ગયો, એ જ રીતે જ્યારે તમે આજે એ શબ્દ, એ પ્રભુની વાણીને સ્વીકારશો ત્યારે તમારા જીવનમાં, તમારા શરીરની અંદર પ્રભુએ જે આત્મા આપ્યો છે ને, એ આત્માની અંદર પ્રભુનું કામ થશે. પણ એના માટે જેમ માતા મરિયમે શબ્દ સ્વીકાર્યો એમ તમારે એ શબ્દ, એ વચન, એ પ્રભુની વાણીને તમારી અંદર સ્વીકારવી એ ખૂબ જરૂરી બાબત છે. ઓકે, એટલે અહીંયા વચન પ્રમાણે આપણે જોયું કે શબ્દ એટલે ઈસુ પોતે, પ્રભુનું વચન એટલે ઈસુ પોતે, પ્રભુની વાણી એટલે ઈસુ પોતે. જ્યારે જ્યારે તમે બાઇબલ ખોલો અને જ્યારે જ્યારે તમે વચન વાંચો ત્યારે તમે કોની સાથે છો? ઈસુ સાથે છો. વેરી ગુડ. તો આજથી એક વસ્તુ તો નક્કી કે દિવસ દરમિયાન એકવાર આપણે ઈસુને મળીએ. નોકરી કરવાની છે, ખેતરમાં જવાનું છે, ઘરમાં કામ કરવાનું છે, બાળકો ઉછેરવાના છે, આ બધા કામો તો છે જ. એ કર્યા વગર ચાલવાનું નથી. ખાવાનું નહીં બનાવીએ તો શું ખાઈશું? એટલે કામ તો કરવાનું છે, પાક્કું. પણ ઈસુ શું કહે છે કે દિવસ દરમિયાન આપણે આ બાઇબલ ખોલીએ અને ઈસુનો અવાજ બાઇબલમાંથી સાંભળીએ. કારણ કે 3 દિવસ બાકી હોય ત્યારે આપણને કોઈ નહીં બચાવી શકે. આપણા મા-બાપ, આપણા બાળકો આપણને નહીં બચાવી શકે. માત્ર આ ઈસુ, આ બાઇબલનું વચન, પ્રભુની વાણી,
એ જ આપણને બચાવી શકશે. હમણાં માસ થઈ ને ફાધરે પેલું હાથમાં એક કમ્યુનિયન ઊંચો કરે છે. પ્રભુ આપ મારે આંગણે પધારો, એ પુણ્ય મારા ક્યાંથી? માત્ર તમારા શબ્દથી, વચનથી મારા આત્માનું કલ્યાણ થશે. એટલે આત્માનું કલ્યાણ કરવું હોય તો વચન, શબ્દ જરૂરી. શું જરૂરી? ઓકે. મેં કીધું કે ચોર ચોરી કરવા આવે છે. આપણે હમણાં બાઇબલમાં વાંચ્યું, ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. તો ઈસુ જે ચોરની વાત કરે છે, જે શૈતાનની વાત કરે છે, એ શૈતાન તમારી પાસે એવું શું છે કે જે એ ચોરવા માંગે છે? કારણ કે દુનિયાની ચોર આવે એ પૈસા, દાગીના, સોનું આ બધું લઈ જાય. આ શૈતાન તમારી પાસેથી શું લઈ જવા આવે છે? તમારી પાસે એવું શું છે કે જે શૈતાનને જોઈએ છે? જો એક વસ્તુ સમજો. રસ્તા પરથી 3 બહેનો પસાર થઈ રહી છે. 3 બહેનો. એક બહેનના ગળામાં ચાંદીનો હાર છે, બીજા બહેનના ગળામાં સોનાનો હાર છે, અને ત્રીજા બહેનના ગળામાં ડાયમંડ, હીરાનો હાર છે. હવે એક ચોર ત્યાંથી જતો હોય છે અને એને થયું કે ચાંદી, સોનું અને ડાયમંડ 3 હાર છે. તો તમારી દ્રષ્ટિએ ચોરની નજર કયા હાર ઉપર પડશે? ડાયમંડ, હીરાના હાર પર. કારણ કે હીરાને વેચવામાં આવે તો પુષ્કળ પૈસા મળે. ચાંદીમાંથી એટલા ના મળે, હીરામાંથી પુષ્કળ મળે. એટલે દુનિયાવી ચોર પેલા ડાયમંડ વાળા હારને લૂંટવાનો પ્રયત્ન કરે. એ જ પ્રમાણે શૈતાન ચોરી કરવા આવે છે. જો શૈતાનનું શું કામ છે? આત્માઓ અંધકારના રાજ્યમાં લઈ જવાનું. અને ઈસુનું શું કામ છે? કે આત્માઓને પ્રકાશના રાજ્યમાં, સ્વર્ગમાં લઈ જવાના. અને ભાઈઓ અને બહેનો, આ યુદ્ધ 24 કલાક ચાલે છે. એવરી સેકન્ડ આ યુદ્ધ ચાલે છે. પ્રભુ એવા પ્રયત્નો કરે છે. આજે આ જગ્યા પર ફાધરે આ યોજના કરી, હું બોલું છું અને ફાધરે અરેન્જ કર્યું. અમે તો ખાલી એ ચેનલ બની ગયા. પણ તમને ઈસુ એટલો બધો પ્રેમ કરે છે. આજે ઈસુ ઈચ્છે છે કે તમે ઈસુને ઓળખો અને સ્વર્ગના રાજ્યમાં તમારા મૃત્યુના સમયે ઈસુ તમને લેવા આવે. શૈતાન દિવસ રાત પ્રયત્ન કરે છે તમારી અંદર જે પ્રભુનું વચન પડ્યું હોય ને એ ચોરી જવા માટે. અને શૈતાનને તમારી અંદર જે પ્રભુનું વચન પડ્યું હોય, દર રવિવારે તમે અહીંયા આવો છો માસ અટેન્ડ કરવા, અને ત્યારે અહીંયા બાઇબલ રીડિંગ થાય છે, ફાધર પણ વાંચે, પછી ફાધર તમને સમજાવે, અને આ વચન જે તમારી અંદર છે એના કારણે તમે સ્વર્ગમાં જવા માટે લાયક બનો છો. અને એ જ વસ્તુ શૈતાનને નથી ગમતી. શૈતાનને ખબર છે કે જો આ વ્યક્તિ પ્રભુ વચનમાં વધારે ઊંડી ઉતરી તો આ મારા રાજ્યમાંથી આત્મા છટકી ગયો. એટલે એનું કામ 24 કલાક એક જ છે, તમને પ્રભુથી દૂર રાખવા, તમને પ્રભુ વચનથી દૂર રાખવા. હવે એના માટે એ લાખ વાના કરે છે. ખબર છે શું? પ્રભુનું વાક્ય છે કે તમે કહે છે કે ઈશ્વરના રાજ્યની પાછળ પડો. આ દુનિયાની ખાવું પીવું ને બધું તો પ્રભુ આપશે, તમને પિતા આપશે. ઈસુ કહે છે કે ઈશ્વરના રાજ્યની પાછળ પડો. હવે તમે આ બધા જે આજે બેઠા છો એ ઈશ્વરના રાજ્યની પાછળ પડ્યા છો, ઈસુને શોધવા નીકળ્યા છો, ઈસુને મળવા નીકળ્યા છો, એટલે તમારું ઘર મૂકીને આજે તમે અહીંયા બેઠા છો.
અને શૈતાનને આ જ નથી ગમતું કે તમે રિટ્રીટમાં દર રવિવારે રોજે રોજ તમારા ઘરમાં બાઇબલ વાંચો, પ્રભુને ઓળખો, પ્રભુ વચન બોલો. એ શૈતાનને ગમતું નથી. એટલે એણે શું કર્યું ખબર છે? એક મસ્ત મજાનો મોબાઈલ તમારા હાથમાં મૂકી દીધો. સ્માઇલમાં જવાબ આવ્યો મને. એ મોબાઈલ એણે એવો મૂક્યો કે તમે તમારું કામ બાજુ પર મૂકી દો છો અને સવારમાં કોનો મેસેજ આવ્યો, મારે કોને મેસેજ કરવાનો છે, કયો વિડીયો જોવો, અને મોબાઈલમાં સારી બાબતો પણ હોય છે, પરંતુ પેલો તમારું ધ્યાન એવી બાબતો, એવા વિડીયોમાં મૂકી દે છે કે 2, 3, 4 કલાક તમે એ પ્રભુની વિરુદ્ધના રાજ્યના વિડીયો તમે જુઓ છો અને ત્યાંથી એનું કામ શરૂ થાય છે. જ્યારે તમે બિનજરૂરી વિડીયો જુઓ છો ત્યારે પેલો બહુ જ ખુશ હોય છે કે આના 4 કલાક મેં ખેંચી લીધા. ટીવી ન્યૂઝ સમાચાર આવે છે, ઘડી એકના એક સમાચાર રિપીટ આવે છે. સિરિયલો તમને કોની તરફ લઈ જાય છે? પ્રેમ, શાંતિ, પ્રભુ, પ્રાર્થના. એ સિરિયલોમાં એવા મેકઅપ ને એવી બાબતો આવે, એવા ડાયલોગ્સ આવે કે ધીરે તમે એની અસર નીચે આવતા જાઓ છો. સાસુ શું વિચાર કરે કે આ સિરિયલની સાસુ આવું કરે છે એટલે હું બી મારી વહુની જોડે આવું વર્તન કરું. તારે પેલી વહુ સિરિયલ જોતી હોય કે આ વહુ એની સાસુ જોડે આવું કરે છે, આવું હું બી આવું કરું. એની જગ્યાએ જો તમે એ જ 10 મિનિટ બાઇબલ વાંચો તો ઈસુ શું કહે છે ખબર છે? ઈસુએ ક્રૂસ ઉપર મરી જઈને જે લોકોને ઈસુએ સાજા કર્યા, મડગામાંથી બેઠા કર્યા, અપદૂતો કાઢ્યા, એ જ લોકોએ ઈસુને ક્રૂસે ચડાયા. ત્યારે ઈસુ ક્રૂસ ઉપરથી કહે છે કે પિતા, આ લોકો શું કરે છે એનું એમને ભાન નથી, માટે પિતા તમે આ લોકોને માફ કરી દો. હવે માનો કે દિવસ દરમિયાન આ ફકરો તમારા વાંચવામાં આવી જાય એટલે તમારા વિચારો કેવા થઈ જશે કે ઈસુએ મને માફ કરી દીધી, મેં આટલા બધા પાપો કર્યા, પ્રભુએ મને માફ કરી દીધી. હવે એ ફકરો વાંચ્યા પછી તમને કોઈ પણ વ્યક્તિને માફી આપવા માટે એક મદદ મળે છે, કારણ કે તમે એ શબ્દ, તમે એ ઈસુને મળ્યા છો. આ શૈતાનની ચાલ હોય છે કે ટીવી, મોબાઈલ, પછી મિત્રો, બેનપણીઓ, ફોન ઉપર એટલી લાંબી વાતો મિત્રો જોડે ચાલતી હોય છે જેમાં એક પણ વાત જો પ્રભુ તરફ લઈ જનારી હોય તો સારું છે. એક શૈતાન એટલો તાળીઓ પાડતો હોય છે, એટલો બધો ખુશ થઈ જતો હોય છે. શૈતાન શું કરે છે? આજે હું તમને એ કહેવા માંગુ છું કે ચોર ચોરી કરવા આવે છે, એક વાર નથી આવતો. એક પિતર 5:8 કહે છે ને કે ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરવો, એના માટે શૈતાન તમારી આજુબાજુ ગુમરાયા કરે છે. ક્યાંક તમે પ્રભુ તરફ જતા હોય તો પેલો ખેંચી લેશે તમને. અને અહીંયા આપણે ક્યારના પ્રભુના વચન બોલી રહ્યા છે, આ દેવળ છે ત્યાં માર્ક 4:15 વાંચજો. શૈતાન શું કરે છે? માર્ક 4:15 રોજ તમે લોકો જ્યારે દેવળમાં આવો છો, બાઇબલ સાંભળો છો ફાધર પાસેથી, તમારી અંદર શું જાય છે? પ્રભુ વચનના દાણા. અને અહીંયા શું કહે છે? શૈતાન શું કરે છે? સાંભળો. પગથી ઉપર પડેલા બી એટલે એવા માણસો, પગથી 4 પ્રકારની જમીન, પગથી પર પડેલા બી એટલે એવા માણસ
જેમનામાં એ વાણી વાવવામાં આવી છે જેમનામાં એ વાણી વાવવામાં આવી છે. ફાધર જ્યારે મિસ કરે છે ત્યારે તમારી અંદર એ પ્રભુ વચનની વાણીના દાણા નાખે છે ને. પણ જેમને એ સાંભળી કે તરત જ શૈતાન આવીને તેમનામાં વાવેલી વાણી ઉપાડી જાય છે. અહીંયા શું કહે છે કે પગથી પર પડેલા બી એટલે એવા બી કે જેની અંદર પ્રભુ વચનના દાણા તો નખાય છે, પણ જો એ સમજમાં નથી આવ્યા તો શૈતાન એને ઉપાડીને ખેંચી કાઢીને લઈ લે છે. જે લોકો ખેડૂત છે એ લોકો આ સમજશે કે ખેતરની વચ્ચે એક પાતળો રસ્તો જતો હોય જે માણસને ચાલીને જવા માટે હોય છે, અને ત્યાં જો બી પડે તો એ જમીનની અંદર નથી જતા, કારણ કે લોકોને પગ પડે અને એ પાક આપે નહીં. તો જ્યારે તમે પ્રભુ વચન સાંભળો અને જો એ સમજ્યા નથી તો તરત જ એ તમારી અંદર વાવેલા બી, પ્રભુ વચન રૂપી વાવેલા બી એ શૈતાન ઉપાડીને લઈ જાય છે. એટલે શૈતાન શું ચોરી કરવા આવે છે? તમારી અંદર વાવેલા બીને એ ઉપાડી જાય, પ્રભુ વચનના બી ઉપાડી જાય. હવે તમારી અંદર કલ્પના કરો કે તમે જીવન તો જીવી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો, લગ્ન કર્યું છે, બાળકો છે, પણ તમારી અંદર, તમારા આત્માની અંદર પ્રભુ વચન નથી. હવે તમારી અંદર જો પ્રભુ વચન ના હોય તો શું થાય? માનો કે હું 15 દિવસ સુધી ખાવાનું ના ખાઉં, પાણી ના પીઉં, 15 દિવસ પછી મારું શું થાય? 15 દિવસ હું ખોરાક કે પાણી ના લઉં તો હું મરવા જેવી થઈ જાઉં કે નહીં? કારણ કે શરીરને ભોજન જોઈએ, શરીરને તાકાત, એનર્જી લાવવા માટે ખાવાનું ખાવું પડે, દૂધ પીવું પડે તો શરીર આપણું કામ કરે. એ પ્રમાણે તમારી અંદર પ્રભુએ જે આત્મા મૂક્યો છે એ આત્માને ભોજન જોઈએ, પણ એ આત્માને રોટલી કે શાક ના ચાલે. રોટલી કે શાક ખાઓ ત્યારે તમારા શરીરને પોષણ મળે, પણ પ્રભુ વચન તમે લો ત્યારે તમારો આત્મા કેવો બને? મજબૂત બને. પુરુષો જે જીમમાં જાય છે ત્યાં એક્સરસાઇઝ કરે પછી તમારા મસલ્સ ડેવલપ થાય છે ને? થાય ને? એ જ પ્રમાણે જો પ્રભુ વચન જો આપણે રોજે રોજ આપણા આત્માની અંદર જવા દઈએ, બાઇબલ વાંચીએ, બાઇબલ સાંભળીએ, વચનો બોલીએ, ખ્રિસ્તના સંદેશા સાંભળીએ, ત્યારે એ આપણા આધ્યાત્મિક મસલ્સ મજબૂત બને છે. હવે માનો કે તમે આધ્યાત્મિક મસલ્સને પ્રભુ વચન દ્વારા મજબૂત બનાયા છે અને હવે પેલો શૈતાન ચોરી કરવા આવે છે. હવે માનો કે તમારા મસલ્સ મજબૂત છે, તમે શ્રદ્ધા ધરાવો છો પ્રભુમાં, રોજ બાઇબલ વાંચો છો અને પ્રભુ એ બાઇબલ દ્વારા તમારી જોડે વાત પણ કરે છે, તમારી ને પ્રભુની રોજ વાતચીત થાય છે. હવે એ શૈતાનનું તમારા પર જોર ચાલે? ના ચાલે, કારણ કે એ તમારો આત્મા પ્રભુ વચનથી મજબૂત બની ગયો છે. પણ જે વ્યક્તિના આત્માની અંદર પ્રભુ વચન નથી, આત્મા નબળો પડી ગયો છે, ત્યાં શું થાય ખબર છે? તમે કોઈ વ્યક્તિને સાંભળી છે? દર બીજે દિવસે એને કંઈ તાવ આવ્યો, એને કંઈ ખાંસી થઈ, એને શરદી થઈ, એને આ બીમારી થઈ, એને પેલી બીમારી થઈ. ખબર છે કે? કારણ કે ત્યાં આત્મા નબળો પડી ગયો છે, પ્રભુ વચન નથી, આત્મા નબળો પડી ગયો છે. એટલે પેલો શૈતાન રોજ સવાર પડે છે અને પેલો ધોકો લઈને કપડાં ટીપો ને એમ પેલો શૈતાન અલગ અલગ બીમારીઓ એને આપીને એને ટીપે છે. આ વસ્તુ આજે તમારા મનમાં એને હૃદયમાં
હૃદયમાં એને ઉતારી દો કે જ્યાં પ્રભુ વચન નથી ત્યાં આત્મા નબળો છે. કોરોના થયેલો ને ત્યારે એ કોરોના તમે લોકોએ કોઈ જોયેલું ખરું આંખોથી કોઈ વાયરસ? એ વાયરસ આંખોથી દેખાતો હતો? ના. પણ એ વાયરસ કામ કરતો હતો. એની અસરો આપણે જોતા હતા, માણસો મરી જતા હતા બેટા. યસ, એ કોરોનાથી ટપોટપ પેલા ઝાડ પર સુકાયેલા પાંદડા ગરે ને એમ માણસો ગરી પડતા હતા. સવારે દેખાતો નતો પણ એ આપણા જીવન પર, શરીર પર અસર કરતો હતો. એ જ પ્રમાણે આ પ્રભુના વચનો, આ ઈસુ આપણને નરી આંખે નથી દેખાતા. કેટલાય લોકો મેં એવા જોયા છે કે વર્ષો સુધી દવાખાનું નથી જોયું. પ્રભુ સાથે એમનો સંબંધ મજબૂત છે. હવે પેલો ચોર આપણી અંદરથી પ્રભુ વચન ચોરી ગયો, શબ્દ ચોરી ગયો, એટલે આપણો આત્મા અને શરીર નબળા પડી ગયા અને ત્યાં રોગો દાખલ થયા અને ત્યાં એને મોકો મળી ગયો ચોરી કરવા, કતલ કરવા. કેન્સર, તમારી દ્રષ્ટિએ આ કેન્સર શું છે? એ રોગ છે? કેન્સર એ એક સ્પિરિટ છે. તમે જો એક કેન્સર થયેલી વ્યક્તિને સતત પ્રભુ વચન આપો અને એ વ્યક્તિ જો પ્રભુ વચન બોલે છે તો કેટલી બધી સાક્ષી અમે જોઈ છે કે કેન્સર મટી ગયું છે. કેન્સર એક સ્પિરિટ છે, એક શૈતાની તત્વ છે. હળતું ફરતું માણસ હોય અને એ રોગનું નામ પડે એટલે 50% તો ચિંતાથી મરી જાય છે અને 50% પેલો એનું કામ કરી જાય છે. ચોરી કરવા, કતલ કરવા આવે છે અને છેલ્લે કહે છે કે ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હવે રોગ થયો, માણસ મરી ગયો, હવે શું નાશ કરવાનું કશું રહ્યું? શૈતાન સાનો નાશ કરવા આવે છે? કોરોના થયો ને ત્યારે એક ભાઈ ખૂબ જ ધાર્મિક, રેગ્યુલર દેવળમાં જવાનું, રોજ પ્રાર્થના બોલવાની, રોજ બાઇબલ વાંચવાનું, એના બાળકોને બી પ્રાર્થના કર્યા વગર એના સુવા દે. અને એ ભાઈને કોરોના થયો અને કોરોનાના અલગ અલગ એ વખતે પ્રકાર હતા. એમને એ પ્રકાર એવો થયો કે 4-5 દિવસમાં શરીરના બધા જ અંગો કામ કરતા બંધ થઈ ગયા. હવે ડોક્ટર એમને ભારે ટ્રીટમેન્ટ આપે પણ એ ટ્રીટમેન્ટ એમના શરીરમાં કામ ના કરે કારણ કે અંગો બધા ફેલ થવા માંડેલા, અંગો કામ કરતા બંધ થવા માંડેલા. હવે આ વ્યક્તિ કે જે રેગ્યુલર પ્રાર્થના બોલવા વાળી, રેગ્યુલર ચર્ચમાં જવા વાળી વ્યક્તિને આઈસીયુમાં મૂકવામાં આવી અને જ્યારે એમને આઈસીયુમાં મૂકવામાં આવ્યા, શરીરમાં સખત પેઇન, દુખાવો થાય અને છેલ્લી વખત આઈસીયુમાં એમના વાઈફ એમને મળવા ગયા ત્યારે એ ભાઈ એમના મુખેથી એવું બોલ્યા કે પ્રભુ છે જ નહીં, જો પ્રભુ હોત તો મને આવું ના થાત. આટલા વર્ષોથી પ્રાર્થનામાં આટલા મજબૂત હતા, એ ભાઈ તો મરી ગયા. એ રોગનું કારણ હતું મરવાનું, પણ છેલ્લે એમણે એમના મુખમાંથી શું કબૂલ કર્યું કે પ્રભુ નથી, જો હોત તો મને આવું ના થાય. આ કામ કોનું? ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હવે એ વચનમાં આગળ શું કહે છે? શું કહે છે કે હું આવ્યો છું તમને જીવન મળે અને ભરપટ્ટે. થોડું, નાનું, ઓછું ના, ભરપટ્ટે જીવન મળે. પૃથ્વી પર પણ ભરપટ્ટે અને પૃથ્વી પરથી જ્યારે આપણો આત્મા આ દેહ છોડીને જ્યારે બહાર જશે ત્યારે જો આપણને ઈસુમાં શ્રદ્ધા છે, જો એ શબ્દને આપણે ઓળખીએ છીએ,
એ પ્રભુની વાણી જો આપણે વાંચી છે, સાંભળી છે, એ ઈસુ સાથે આપણો સંબંધ પાક્કો છે. જે શારીરિક આંખોથી દેખાતા નથી ઈસુ, પણ એ ઈસુ આપણને વચનોમાં, બાઇબલમાં દેખાય છે. જો એની સાથેનો સંબંધ આપણો પાક્કો હશે તો પૃથ્વી પરનું તો જીવન ખરું જ ખરું, અનંતકાળિક જીવન, ભરપટ્ટે જીવન. તમને ખબર છે સ્વર્ગમાં શું છે? એક તોલો ખરીદવો હોય સોનું તો કેટલો વિચાર કરવો પડે. દર્શનના પુસ્તકમાં કહે છે કે સ્વર્ગમાં રસ્તાઓ બી સોનાના છે, કે આપણે જ્યાં આ પૃથ્વી પરનું જીવન છોડીને જ્યાં જવાના છીએ ત્યાં રસ્તાઓ બી સોનાના છે. ત્યાં કોઈ દુઃખ, કોઈ શારીરિક બીમારી, કોઈ દુખાવો, કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, કશું જ નહીં. પ્રભુ ઈસુ આપણા માટે ત્યાં એક એવી જગ્યા તૈયાર રાખી છે. વચનમાં એવું કીધું છે કે તમે કલ્પના ના કરી હોય ને એવી બાબતો આપણા માટે સ્વર્ગમાં તૈયાર છે. અને યોહાન 14:1 કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. તમારી જગ્યા તૈયાર થશે એટલે હું તમને ત્યાં લઈ જઈશ. પણ કહે છે તમારા અંતરને, યોહાન 14:1 કહે છે કે તમારા અંતરને અસ્વસ્થ ના થવા દેશો. આ પૃથ્વી પર તો બધી તકલીફો, સમસ્યાઓ, આ બધું ઈસુ કહે છે કે પૃથ્વી પર તો તમારી ભીંસ વેઠવાની જ છે, પણ ખાતરી રાખજો કે મેં એ બધા પર વિજય મેળવ્યો છે. ઈસુએ ક્રૂસ ઉપર જ્યારે બલિદાન આપ્યું ને, બધા જ સારી દુનિયાના લોકો માટે ઈસુએ એ દુઃખ વેઠ્યું છે, અને સારી દુનિયાના લોકોને ઈસુએ કિંમત ચૂકવીને ખરીદ્યા છે. ઈસુ જ્યાં બી ચમત્કાર કરતા હતા ને શું બોલતા હતા? બેન, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. ભાઈ, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. એટલે ઈસુએ બલિદાન આપ્યું, તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા, પણ તમે ઈસુને નથી ઓળખતા. તમને એ જ ખબર નથી કે ઈસુ કોણ, શબ્દ કોણ. તો ત્યાં એ કશું જ તમને લાગુ પડશે. અને ઈસુની ઓળખાણ ત્યારે જ થાય જ્યારે આપણે બાઇબલ ખોલીએ. કારણ કે ઈસુ શું કહે છે? તમને મફતમાં મળ્યું છે, તમને મળ્યું છે, તમે લઈને બેસી રહેશો. ઈસુ મળી ગયા, વચન મળી ગયું, ઈસુ સાથે રોજ વાતચીત થાય છે. હવે આપણે આપણા ઘરમાં બેસી રહેવાનું. આપણે એ લોકોને આપવાનું કે જે લોકો ઈસુને ઓળખતા નથી. તો આ વચન ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. ઈસુ કહે છે કે હું જીવન આપવા આવ્યો છું ને ભરપટ્ટે જીવન આપવા આવ્યો છું. તમારા ઘરમાં ઉંદર આવે અને ઉંદરને તમારે પકડવો હોય તો તમે પેલું છટક્યું, એક નાનો બોક્સ હોય, એની અંદર પછી તમે રોટલી લટકાવો છો અને પછી જેવો પેલો ઉંદર અંદર જાય કે એ છટકિયાનો દરવાજો બંધ થઈ જાય. આ શૈતાન શું કરે છે ખબર છે? અલગ અલગ, આપણે તો ખાલી રોટલી જ મૂકીએ છીએ ને, આપણે તો અલગ અલગ વસ્તુઓ મૂકે છે. હા, નિંદા, વ્યભિચાર, ગુસ્સો. એક બેન કહે છે કે પુષ્પાબેન, હું મારા માણસને જિંદગીભર માફ નહીં કરી શકું. અને એમ કહે છે મેં, અને પાછી એ બેન કહે છે મેં ઈસુને કહી દીધું છે તો બધાને માફ કરીશ, પણ મારા માણસને તો નહીં જ કરું. પેલા છટક્યું, પેલા ગોઠવ્યું અને આ બેને એમાં ભરાઈ ગયા. અને એકવાર શૈતાનના સકંજામાં આયા, એ ઉંદર જ્યારે તમે પકડો છો ત્યારે એને મારીને છોડો છો. ચોરી કરવા, કતલ કરવા, નાશ કરવા, એ શૈતાનના સકંજામાં જો તમે આવી ગયા, એ તમને છોડશે નહીં. તમે છટકવા પ્રયત્ન કરશો, એ તમને બીજું પ્રલોભન આપશે. મનના વિચારો કાફી છે તમને પાપમાં પાડવા માટે. ઈસુ જૂના કરારમાં કહે છે કે તમે વ્યભિચાર કરો તો કહે છે કે પથ્થરે પથ્થરેને મારી નાખો. નવા કરારમાં ઈસુ શું કહે છે? તમે ખાલી
વ્યભિચારનો વિચાર કરો છો એ પણ પાપ કર્યા બરાબર છે. એટલે પેલો શૈતાન શું કરે છે? તમારા વિચારોને ચકડોળે ચડાવે છે. પતિ પત્ની ઘણી વખત ઈગો પર આવી જાય છે, અહમ. આ અહમ શું છે? એ શૈતાને ગોઠવેલું છટક્યું છે તમારા માટે. એટલે મારા વાલાઓ, આજે તમને એક વસ્તુ ઈસુ તમને કહેવા માંગે છે. છટક્યા બહુ આવશે, તમને ટ્રેકમાં લેવા માટેની બહુ કોશિશ થશે. આજે દેવળમાં નથી જવું, મોડી ઉઠીને આજે દેવળમાં નથી જવું. કહેવાનો ભાવાર્થ, તમે જેટલા પ્રભુ સાથે વધારે સંબંધમાં હશો એટલું શૈતાનનું જોર તમારા પર ચાલશે નહીં.